બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે, તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. આજકાલ છે ને યુથમાં એક ક્રેઝ છે, ફોરેન જવું છે બધાને, પાછું કોઈ ન થવું. અને તમે એક એવા છો જે પાછા આવ્યા છો અને સમાજને લક્ષીને જ કાર્યો કરો છો. આ મેન્ટાલિટી કઈ રીતના ડેવલપ થાય? કારણ કે મારા ઘણા ફ્રેન્ડ છે, આજે હું એવું કહીશ કે મારા 20 ફ્રેન્ડ છે ને એમાંથી 10 બધા ફોરેન છે. તો અત્યારે એવું લાગે કે બધા અહીંયા હોત ને જોડે તો સારું રહે, પણ એ ભાગે છે, આવતા નથી. એનું રીઝન શું છે? એક તો મને ખબર છે કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફસ્ટાઈલ, બટ પાછું આવવા માટે શું કરી શકાય? આજે મોદી સાહેબ ઘણા કાર્ય કરી રહ્યા છે. આપ જોશો કે છેલ્લા 9 વર્ષની અંદર ભારતનો નકશો ઘણો બદલાઈ ગયો છે, સમૃદ્ધિના પોઈન્ટ ઓફ વ્યૂથી, ડેવલપમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો આઈ થિંક એ સૌથી મોટું અટ્રેક્શન છે અત્યારે યુથ માટે, કે જે વસ્તુઓ ફોરેનમાં નથી એ ઇન્ડિયામાં છે અત્યારે. હું મારો જ પોતાનો અનુભવ કહું કે ઘણી વખત હું લેક્ચર્સ આપવા જતી હોઉં છું કોઈ વિદેશમાં, મને એવું થાય કે જલ્દી ઇન્ડિયા પાછું જવું છે. અહીંયાનું ઇન્ટરનેટ કનેક્શન એટલું સારું નથી, મારું વોટ્સએપ બરાબર ચાલતું નથી, અહીંયા મારે કોઈ પણ કામ કરવા હોય તો ફોનથી થાય નહીં. ઇન્ડિયામાં જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે કે ઇઝ ઓફ લિવિંગ છે ફોર દેટ મેટર, એ ખૂબ જ હાઈ છે. આપણા મનમાં નાનપણથી એક એવો ક્રેઝ બેસાડવામાં આવ્યો છે કે વિદેશ એટલે આપણાથી સુપિરિયર. પણ ખરેખર તમે કયા માપદંડથી એને સુપિરિયર સમજો છો? કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી ને? પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારું તો નથી, એ તમારું તો નથી. તમે એવું વિચારો કે હું મારા દેશને આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે આપી શકું, કે એ ઇમારતની એક નાની ઈંટ હું કેવી રીતે બની શકું, કે અહીંયાથી મેં જે શીખ્યું એ હું પાછું કેવી રીતે લઈ જઈ શકું. દેશ માટેની લાગણી હોવી એ બહુ જરૂરી છે, કે દેશ માટેનો પ્રેમ, વતન માટેનો પ્રેમ. અને આપણા ભાઈબંધુઓ, કે હું હંમેશા એક વસ્તુ કહું છું કે બધા લોકો મારા જ છે. હું એવું નથી કહેતી કે મારો સગો ભાઈ જ મારો પ્રિય છે કે મારી સગી બહેન જ મારી પ્રિય હોઈ શકે. તમે દરેક વ્યક્તિને આ લેન્સથી જ્યારે જોવાનું ચાલુ કરશો ને, ત્યારે તમને માતૃભૂમિ માટેનો પ્રેમ ઓટોમેટિકલી વધી જશે. કે મેં ઘણી વખત જોયું છે કે લોકો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં એકબીજા સાથે મિસબિહેવ કરતા હોય છે. તમે ખાલી એટલું વિચાર કરો કે એ પ્રયત્ન તો કરી રહ્યા છે ને, કે આજે તમે એવું કહો કે ચા સારી નથી બની, કે આ અહીંયા ઢોળાઈ ગયું છે, આને આમ કરો, કે આને સાફ કરી નાખો. પણ તમે એક વખત એ તો વિચાર કરો કે એ કેવી જગ્યાએથી આવે છે, બહુ સામાન્ય જગ્યાએથી આવે છે. એ આ હોટલમાં આવીને તમને ચા આપવા માટેની એ પ્રયત્ન તો કરે છે ને. તમે પ્રયત્નને બિરદાવો, કે તમારા ભાઈબંધુઓ જ છે આ બધા, તમે એને ખીજાશો તો એનાથી શું મતલબ મળવાનો છે આપણને એની અંદરથી. તો દેશ માટેનો આ જે પ્રેમ છે, અને પ્લસ મેં તો અત્યારે જોયું છે કે ઇન્ડિયાની અંદર જે પ્રગતિ થઈ રહી છે એ વિદેશમાં અત્યારે કોઈ જ જગ્યાએ નથી. એટલે ઇનફેક્ટ હું તો ઊંધું જોઉં છું, આપ જોવો છો એના કરતાં, કે જેટલું બધું યુથ ફોરેનમાં હોય છે ને એ આપણી સામે બહુ જ પેલા ફોમોથી જુએ છે. અચ્છા, આઈ હેવ અ વેરી ડિરેક્ટ એક્સપિરિયન્સીસ ઓફ દેટ, કે એ લોકોને ફોમો થાય છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ઇન્ડિયામાં આવું બધું થાય છે, અમે તો અહીંયા કાંઈ નથી કરતા. કે અચ્છા ભારતમાં તો આવું થાય છે, અચ્છા મોદી તો આવું કરી રહ્યા છે, તમારા સ્ટેટમાં તો આવા કામ થઈ રહ્યા છે. અહીંયા એવું કાંઈ નથી. પ્લસ આપણું આટલું સરસ વેધર મૂકીને કોઈ બહાર શું કામ જાય? રોજ સવારે તડકો નીકળે, રોજ સવારે પંખીઓ બોલે, રોજ સવારે સરસ કડક ચા પીવા મળે. તો આ બધું છોડીને વિદેશ શું કામ જવું જોઈએ? મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.